सिया राममय सब जग जानी, करहु प्रणाम जोरे जुग पानी। આપ સૌને મારા બીવી ચૌહાણના કોટી કોટી વંદન। આપના અધિક્ષક ઉષાબેન રાડાજી 2003માં જ્યારે હું અહીંયા જીઈબીમાં સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર તરીકે નોકરી કરતો, અમારે સંપર્ક થયેલો અને મારી એક શિબિર એમણે ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર હતા એ વખતે રાખેલી, અને આજે ફરી આપ સૌની સેવાનો મોકો એમના કારણે મને મળ્યો છે, એટલે સૌ પ્રથમ એમનો આભાર। આપ સૌનો આભાર। સમય મર્યાદામાં મારો જે અનુભવ છે મારે આપને કહેવો છે। મારો અનુભવ મારી પત્નીને, મારા પરિવારમાં અને આખી દુનિયામાં કરોડો લોકોને કામ આવ્યો છે, એની આછેરી ઝલક પહેલાં આપને આપું તો હું ગુજરાતમાં અમરેલી જિલ્લો, અમરેલી તાલુકો અને નાનું એવડું ગાવડકા ગામ, ત્યાં મારો જન્મ થયો। નામ બાલુ વાલજીભાઈ ચૌહાણ। 1946માં જન્મ થયો। ભણીને હું BE ઇલેક્ટ્રિકલ બન્યો અને ગુજરાત વિદ્યુત બોર્ડમાં જુનિયર એન્જિનિયરથી નોકરીએ લાગ્યો, અને 2004માં અહીં વડોદરા હેડ ઓફિસથી હું સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરના પદથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થયો। બચપણથી હું બહુ બીમાર હતો, ઘણી બીમારીઓ, બધું કરીને હું થાકી ગયો હતો। આયુર્વેદ, એલોપેથી, હોમિયોપેથી, નેચરોપેથી, જે કંઈ પતિ થેરપી, પછી જેને આપણે અલ્ટરનેટિવ થેરપી તરીકે ઓળખીએ છીએ એ પાણીપેથી, શિવાંબુ એટલે કે સ્વમૂત્ર પ્રયોગ, ગૌમૂત્ર પ્રયોગ, આ બધું ઘણું આવું પણ કર્યું, પણ રોગ વધતા ગયા। પછી એક્સરસાઇઝ એટલે કે વ્યાયામ, કસરતો ખૂબ કરી, પણ રોગ ગયા નહીં, ઘટ્યા પણ નહીં, વધતા ગયા। પછી રેકી, વાસ્તુશાસ્ત્ર, એ બધાના પણ પ્રયોગો કર્યા, પણ છતાં પરિણામ સારા નહોતા મળતા। પછી દોરા ધાગા પણ કરાવ્યા, પણ એમાંય ક્યાંય પરિણામ મળતું નહોતું। પછી હું હારી ગયો તો, હિંમત હારી ગયો કે આટલું કરવા છતાં આટલા વર્ષો વીતી ગયા, 47 વર્ષની મારી ઉંમર થઈ ગઈ ને રોગ જતા નથી, હું આ રીતે કેમ જીવીશ? એટલે મેં મનોમન નક્કી કર્યું કે હવે આત્મહત્યા કરી લઉં, પણ ભગવાનને મંજૂર નહીં હોય। એણે મને જે સાચો રસ્તો બતાવ્યો, મારા રોગો ગયા, તમામ રોગો ક્યારે જતા રહ્યા ખબર ના પડી। પત્ની ઉપર પ્રયોગ કર્યા તો એના પણ બધા રોગો ગયા। પરિવારમાં કોઈને કેન્સર, કોઈને ડાયાબિટીસ, કોઈને BP, કોઈનું વજન વધારો, કોઈને સંતાન ન થાય, કોઈને સોરાયસિસ, જે આખી દુનિયામાં બધા રોગો છે એવા રોગો મારા પરિવારમાં પણ બધાને હતા, અને જેને જે રોગ હતા એને બધા રોગ ગયા। બ્લડ કેન્સર હતું એને બ્લડ કેન્સર મટી ગયા, પ્રોસ્ટેટ કેન્સર હતું એને એ મટી ગયું, જેને જે રોગ હતા બધાને મટી ગયા। એટલે પછી મારો ઉત્સાહ વધ્યો। એટલે હું વડોદરા હતો ત્યારે મેં એક ચોપડી લખી, નાની એવડી, નવી ભોજન પ્રથાથી નિરોગી જીવન। પછી તો ઘણી પુસ્તકો મેં લખ્યા અને આ રીતે શિબિરો કરવા માંડ્યો। આજે આખી દુનિયામાં હજારો શિબિરો થઈ ગઈ છે, આખા ભારતમાં દરેક રાજ્યોમાં એક રાજ્ય લગભગ કવર થઈ ગયા, 4-5 નાના રાજ્યો છૂટી ગયા છે, બાકી બધા। અને આખી દુનિયામાં અમેરિકા, કેનેડા, UK, બાંગ્લાદેશ, UAE, ઈસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, આમ બધે જ્યાં જ્યારે બોલાવે અમે જઈએ છીએ, અને ત્યાં લોકોને પરિણામ મળે છે, એટલે વારંવાર બોલાવે છે, દર સાલ બોલાવે। આજે જ અમેરિકાથી એક ભાઈ આવ્યા છે હ્યુસ્ટનથી, એણે મને કીધું તમે આ વખતે અહીંનું આપણું ચોમાસું ચાલુ થાય, જૂન, જુલાઈ, ઓગસ્ટ, એમાં ત્યાં આવો, અને ત્યાં બરાબર ઉનાળો હોય, અહીંયા શિબિર થાય નહીં, ત્યાં બધી શિબિરો થઈ શકે। એટલે આમ આખી દુનિયામાંથી બોલાવે, કારણ કે પરિણામ મળે છે। તો એ કઈ બાબત છે, સમય મર્યાદામાં હું આપને કહી દઉં છું। બહુ સરળ રીતે આપણે બધા સમજી શકીએ એવી વાત કે આપણે બધા ગાડી ચલાવીએ છીએ, કોઈ 2 વ્હીલર, સ્કૂટી, સ્કૂટર, બાઇક, કોઈ 3 વ્હીલર, રિક્ષા, કોઈ 4 વ્હીલર, મોટર કાર, જીપ, કોઈ એનાથી મોટા વ્હીકલ, ટ્રક વગેરે, કોઈ ફ્લાઇટ, ટ્રેનો આપણે ચલાવીએ છીએ, આવા બધા વાહનો આપણે ચલાવીએ છીએ। પણ એમાં એક બાબત આપણે સૌ જાણીએ છીએ કે આપણી પાસે પેટ્રોલથી ચાલે એવી ગાડી હોય, એની જે ટાંકી હોય, પેટ્રોલની ટાંકી, એમાં આપણે હંમેશા પેટ્રોલ જ પુરાવીએ છીએ।
આપણે પેટ્રોલ પંપે જઈએ, એ પેટ્રોલ પંપે બધું જ મળે. પેટ્રોલ મળે, ડીઝલ મળે, સીએનજી મળે, એલપીજી મળે, બેટરી ચાર્જ કરવાની પણ ત્યાં વ્યવસ્થા હોય. પણ આપણે આગળ પેટ્રોલની ગાડી છે તો આપણે આપણી ગાડીની ટાંકીમાં માત્ર ને માત્ર પેટ્રોલ જ પુરાવીએ છીએ. અને માની લઈએ કે પેટ્રોલની જગ્યાએ ડીઝલ નખાવી દઈએ ભૂલથી અથવા તો પ્રયોગ કરવા માટે, તો શું થાય? આપણે બધા જાણીએ છીએ કે એ ગાડી ચાલે નહીં, બગડી જાય. હવે ગાડી તો સારી જ છે, ગાડીમાં કંઈ વાંધો નથી, ગાડી નવી નક્કોર છે. પણ આપણી ભૂલ થઈ કે આપણે પેટ્રોલની જગ્યાએ ડીઝલ નખાયું એટલે ગાડી બગડી. તો હવે શું કહીએ કે ગાડી નહીં ફેંકી દઈએ, પણ શું કરશું કે એ જે ટાંકીમાં આપણે ડીઝલ નખાયું આખી એ ખાલી કરી નાખશું, સાફ કરશું. અને ત્યાંથી જે આપણે સેલ્ફ મારીને પંપથી ડીઝલ ખેંચ્યું હતું, એન્જિનમાં ગયું અને ત્યાં બધું ધુમાડો થઈ અને એક્ઝોસ્ટ થઈને નીકળ્યું ને બધું જામ થઈ ગયું. એને કારણે ગાડી હવે ચાલતી નથી. તો હવે શું કરશું? એ આખી સિસ્ટમ જેટલામાં એ કાર્બન, ધુમાડો એ બધી આપણે સાફ કરાવી નાખીએ. એકદમ સાફ થઈ જાય પછી હવે જે પેટ્રોલની ટાંકી છે એમાં આપણે પેટ્રોલ જ નાખીએ અને હવે ગાડી ચલાવીએ, હવે ગાડી ચાલશે. તો આટલું જ છે. જેમ આપણે આ બધી ગાડીઓ બનાવી માણસે, ઓટોમોબાઈલ એન્જિનિયરે, તો એમ સબકા માલિક એક, ભગવાને 84 લાખ યોનિઓ એમાં ઝીણા ઝીણા જીવજંતુથી લઈ અને મહાકાય હાથી, મગરમચ્છ જેવા બધા જીવો બનાવ્યા. પણ બધાને માટે ખાવા માટે જુદો જુદો ખોરાક આપ્યો. આપણે જોઈએ આવડા મોટા ઝાડ છે વનસ્પતિ, એ આપણને ફળ આપે છે, સલાડ આપે છે, પાંદડા, ફૂલ બધું આપે, પણ એ પોતે નથી ખાતા. એને ખબર છે કે મારો શું ખોરાક છે. એ હવા લઈ લે છે, પ્રકાશ લઈ લે, સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ અને આકાશ તત્વને નીચે ધરતીમાંથી એનું પોષણ મેળવી લે છે. અને એ લાંબો સમય એની જેટલી આવરદા છે એટલું એ જીવે છે. એ જ રીતે આપણે જોઈએ એક પક્ષી જગત છે, એને ભગવાને ચાંચ આપી અને એને માટે ભગવાને દાણા આપ્યા, અનાજ અને કઠોળ. ઘણા પક્ષી એવા છે કે અનાજ કઠોળ પણ ખાય અને કીડા પણ ખાય, એટલે કે મિશ્ર આહાર. શાકાહારી પણ ખરા, માંસાહારી પણ ખરા, બે. અને ઘણા એવા છે પોપટ ને અમુક આપણે જોશું એ માત્ર હુડા ને એવા બધા પક્ષી, એ ચાંચ મારીને ખાલી ફળ જ ખાય. પણ બધા જેને માટે ભગવાને જે ભોજન બનાવ્યું એ બધા ખાય છે અને મોજ મજા મસ્તી આનંદથી જીવે છે. એ રીતે જંગલમાં આપણે જોઈએ કે ઘાસ ખાવાવાળા પ્રાણી છે અને માંસ ખાવાવાળા પ્રાણી પણ છે. તો ઘાસ ખાવાવાળા હાથી, ઘોડા, ભેંસ, બળદ, ગાય, હરણા, સસલા એ માંસ નથી ખાતા. અને માંસ ખાવાવાળા સિંહ, ચિત્તો, વાઘ, વરુ એ બધા ઘાસ નથી ખાતા. તો આને કારણે એ બધા બીમાર નથી પડતા. જો આટલો કોરોના ગયો, આખી દુનિયામાં હાહાકાર મચી ગયો, કેટલા માણસો મરી ગયા, ડોક્ટરો, વૈદ્યો બધાના મોત થયા. પણ જે જંગલમાં રહે છે, પોતાની રીતે પોતાનું ભોજન ખાય છે, એને કોરોના ના થયો. માણસને થયો અને માણસે પાળેલા પશુ પક્ષીઓને થયો. અને આનું કારણ કે આપણે કંઈક ભૂલ કરી, અને એ ભૂલ કઈ એ મને સમજાણી ભગવાનની કૃપાથી. મને ખ્યાલ આવ્યો કે બધા પ્રાણી પોતપોતાનું ભોજન ખાય છે, તો માણસ માટે પણ કંઈક ભોજન હોવું જોઈએ. તો એ ભોજન મેં જોયું તો રામચરિત માનસમાં કંદ, મૂળ, ફૂલ, ફળ, પાંદડા અને પાણી બતાવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ, એટલે કે એની એ વાત છે, પ્લાન્ટ બેઝ ફૂડ, વનસ્પતિ જન્ય આહાર, એ બતાવ્યું છે. એ જ રીતે મેં જોયું બાઇબલમાં પણ એ જ છે, કુરાનમાં પણ એ જ છે, તાલમુડ તોરામાં પણ એ છે, ગુરુ ગ્રંથ સાહિબમાં પણ એ જ વાત, બધામાં એક સરખી વાત છે. પણ આપણે કંઈક એવી ભૂલ કરી બેઠા કે આપણે આપણો ખોરાક ખાવાને બદલે બીજું ખાવા માંડ્યા. બીજું શું ખાય? તમે શું ખાવ છો? હું શું ખાઉં છું? આખી દુનિયા શું ખાય છે? તો આપણને ખ્યાલ આવશે કે આપણે મુખ્યત્વે અનાજ ને કઠોળ ખાઈએ છીએ. અનાજ ને કઠોળમાંથી આપણે પછી રોટલા, રોટલી, ભાખરી, ખાખરા એવું કંઈક બનાવીએ, કંઈક મીઠાઈ, લાપસી કે એવું કંઈક બનાવીએ, લાડુ કે એવું કંઈક, ખીચડી બનાવીએ, દાળ ભાત બનાવીએ, અને આવું આપણે ખાઈએ છીએ. આખી દુનિયા ખાય છે. બેકરી પ્રોડક્ટ, એમાં બ્રેડ ને બિસ્કિટ ને આવું બધું બનાવીને ખાઈએ છીએ. તો આ ભોજન ભગવાને કોને માટે આપ્યું? પક્ષી માટે. એને ચાંચ આપી, એને એ ખાલી સીધું લઈ ચાંચથી અને પેટમાં પધરાવી દે તો એને એ ત્યાં તૂટી જાય અને પચી પણ જાય. આપણા શરીરમાં એ તૂટતું નથી, પચતું નથી,
એટલે આપણે પછી એમાંથી લોટ બનાવીએ ને લોટમાંથી આ કંઈક મરી મસાલા નાખીને પેટમાં પરાણે પધરાવીએ, નહીં તો એ પેટમાં જાતું જ નથી. એટલે હકીકતે જે આપણો ખોરાક નથી, અનાજ ને કઠોળ, એ માણસ ખાય છે આખી દુનિયામાં, પરિણામે એને પચતું નથી. એ મારી સમજણમાં આવ્યું એટલે મેં પ્રયોગ કર્યો કે છોડ્યું કે ચાલો જોઈએ. તો પરિણામ મને સારા મળવા માંડ્યા. પછી મને ખ્યાલ આવ્યો કે આખી સૃષ્ટિમાં જેને પણ ભગવાને દૂધ આપ્યું, માનો ગાયને આપ્યું, ભેંસને આપ્યું, ઘેંટી, બકરી, આથણી, સિંહણ, જેને જેને દૂધ આપ્યું, એ બધા એના બચ્ચાને દૂધ પાય છે અને એના બચ્ચા પોતાની માનું દૂધ પીએ છે. એ સિવાય કોઈ બીજાની માતાનું દૂધ પીતા નથી. જ્યારે મને ખ્યાલ આવ્યો કે આપણે તો કોઈનું છોડતા નથી, આપણે તો જેનું મળ્યું એનું પીએ છીએ. અને જો એ નથી મળતું, આપણે ડેરીઓ બનાવી અને ડેરીમાં કેમિકલમાંથી દૂધ બનાવીએ. આજે તો આપને બધાને ખ્યાલ હશે કે નકલી દૂધ, નકલી ઘી, નકલી માખણ, બધું નકલી પણ મળે છે. એટલે એ વધારે નુકસાન કરે. એટલે હું તો ખેડૂત, અમે ગાય ભેંસ રાખતા, અમે દૂધ બહુ પીધા, પણ ખબર પડી કે આ આપણી ભૂલ છે. આજે 33 વર્ષ થઈ ગયા, 1993 થી આજ સુધી અમે દૂધ પીધું નથી. દૂધમાંથી બનતી કોઈ પણ વસ્તુ, નહીં ચા, નહીં કોફી, નહીં દહીં, નહીં છાશ, નહીં માખણ, નહીં માવા, નહીં મીઠાઈઓ, કોઈ વસ્તુ નહીં, પનીર નહીં, કોઈ વસ્તુ દૂધમાંથી બનતી અમે હવે ખાતા નથી. 33 વર્ષ થઈ ગયા અને એને પરિણામે અમને કોઈ તકલીફ નથી. અને અમે એ પણ જોયું કે આખી સૃષ્ટિમાં કોઈ પારકેમાંનું દૂધ પીતું નથી અને છતાં કોઈને તકલીફ નથી. એટલે આપણને પણ તકલીફ ના થવી જોઈએ અને ન થઈ. આજે અમારો પ્રયોગ કે છે, અમને કોઈ જાતની તકલીફ નથી. અમારા હાડકાં પણ મજબૂત છે, ઓસ્ટિયોપોરોસિસ થતી નથી, કોઈ જાતની દૂધ ન પીવાને કારણે તકલીફ નથી. આપણે બીજી રીતે પણ જો જોઈએ તો જેને પણ ભગવાને દૂધ આપ્યું એ બધાના દૂધ એકાબીજાને મળતા આવતા નથી. ગાયનું દૂધ, ભેંસનું દૂધ, બકરીનું, ઘેંટીનું, માણસનું, સિંહણનું, હાથણીનું, જેને ઊંટડીનું, જેને તેને ભગવાને દૂધ આપ્યું છે, એ બધા દૂધનું જો આપણે કેમિકલ એનાલિસિસ કરીએ તો બધાના દૂધનું કેમિકલ એનાલિસિસ એક સરખું નથી. એટલે કે બધાને એક જ દૂધ માફક ના આવે, પચે નહીં. એનો મેં જાત ઉપર પ્રયોગ કર્યો, અમારા કુટુંબમાં પ્રયોગ કર્યો અને સારા પરિણામ મળ્યા. એટલે પછી બધાને બતાવવા માંડ્યા. પેલા જ્યારે બતાવતા અમને ખુદ એવું લાગતું કે દૂધ વગર તો કેમ ચાલે, દૂધ તો સંપૂર્ણ આહાર છે, દૂધમાંથી કેલ્શિયમ મળે, દૂધમાંથી પ્રોટીન મળે, વિટામિન મળે. એટલે આવું બધું માનતા, કારણ કે ભણ્યા હતા. પણ જ્યારે જાત ઉપર પ્રયોગ કર્યો ત્યારે ખબર પડ્યું કે આપણે ખોટું ભણ્યા છીએ. આપણને સ્કૂલ કોલેજમાં ખોટું ભણાવવામાં આવ્યું છે. અનાજ કઠોળમાં આપણને ખોટું ભણાવવામાં આવ્યું કે અનાજ કાર્બોહાઈડ્રેટ મળે એટલે ખાવું જોઈએ, પ્રોટીન માટે કઠોળ ખાવા જોઈએ, એટલે આપણે એ બધું ખાઈએ છીએ. પણ એ ભણતર ખોટું છે. એ જ્યારે ખબર પડી, એ ક્યારે જાત ઉપર પ્રયોગ કર્યો ત્યારે, અને આખી દુનિયામાં પ્રયોગ થયો ત્યારે. એટલે એક પછી એક આમ ખબર પડતી ગઈ અને એને અપનાવતા ગયા, એમ પરિણામ મળતા ગયા. પછી ખબર પડી કે આખા વિશ્વમાં હવે કોઈ પોતપોતાનું ભોજન તો ખાય છે, પણ કોઈ રાંધીને ખાતું નથી, કોઈ ચૂલે નથી ચડાવતું, શેકતું, તળતું, બાફતું નથી. અને આપણે એક વસ્તુને શેકીએ, કાં તળીએ, કાં બાફીએ, એમ કરીને ખાઈએ છીએ. અરે પાણી પીએ એને આપણે ઉકાળી અને પાણી પીએ છીએ. તો જે વસ્તુ ઉકળી જાય, જે વસ્તુ બફાઈ જાય, જે વસ્તુ શેકાઈ જાય, એમાં પછી જીવન સત્વ મરી પરવારે છે, એ ડેડ ફૂડ થઈ જાય છે, મૃત આહાર. હવે એવું ખાઈએ એટલે આપણા શરીરને કંઈ મળે નહીં, ન મળે એટલે જુદી જુદી ખામી ઊભી થાય, ડેફિશિયન્સી જેને કહીએ. પછી આપણને શું કહેવામાં આવે કે તમને B12ની ડેફિશિયન્સી છે, તમને D3ની ડેફિશિયન્સી છે, તમને હિમોગ્લોબિનની ડેફિશિયન્સી છે, તમને આયરનની ડેફિશિયન્સી છે. બધાને કંઈક ને કંઈક ડેફિશિયન્સી, કારણ કે ખાઈએ જ છીએ એવું કે જે એમાં કંઈ બચતું નથી. એટલે ત્યારથી આવી બધી ખબર પડી એટલે અમે રાંધેલું છોડી દીધું. અને શું ખાધું હવે? પછી જે રામચરિત માનસમાં કીધું છે, જે ભગવાન રામે ખાધું, જે હનુમાનજીએ ખાધું, જે ઋષિ, તપસ્વી, યોગી એ બધાએ ખાધું. એટલે કે વનસ્પતિજન્ય આહાર. ક્યું કે ઝાડના પાંદડા, ઝાડના ફૂલ, ઝાડના ફળ, એના કંદ, એના મૂળ, એ બધું જે શાસ્ત્રોમાં વર્ણવેલું, એનો જાત ઉપર પ્રયોગ કર્યો. એટલે ખબર પડવા માંડી
કે આમાં તો શક્તિ વધે છે, થાક લાગતો નથી અને કોઈ ઉણપ રહેતી નથી અને રોગ તો કોઈ નામ નિશાન રહેતું નથી. ઇમ્યુનિટી આપણી રોગ પ્રતિરોધક શક્તિ એટલી બધી વધી જાય છે કે પછી કોરોના ભલે આખી દુનિયામાં થાય, આપણને કોરોના પણ થતો નથી તેમ બીજા બધા પ્રાણીને નથી થતો. તો આ મારો પ્રયોગ, મારી પત્નીનો પ્રયોગ. એને ઘણા રોગો હતા, એને ગયા. મારા કુટુંબમાં જેને જે રોગો હતા બધાને બધા રોગો ગયા. આખા વિશ્વમાં જેને જે રોગો હતા અને જેણે જે આ પ્રયોગ કર્યા, ઘણાને સંતાન નથી થતા, એને સંતાનો થયા. એ ટૂંકમાં જેને જે રોગ હતા એ બધા મટી ગયા. ડાયાબિટીસ હોય, બીપી હોય, કેન્સર હોય અને એવા કેસ અમારી આગળ આવે છે. ડૉક્ટરે જવાબ આપી દીધો હોય, ના પાડી દીધી હોય કે હવે તમે નહીં બચો. એવા લોકો આજે જીવે છે અને 100 વર્ષ પૂરા કરે છે. એટલે અમને એક જાતનો આત્મવિશ્વાસ વધે છે કે આ રસ્તો સાચો છે અને અત્યાર સુધી આખી દુનિયાએ જે રસ્તો અપનાવ્યો એ રસ્તો ખોટો છે. પછી આગળ જતાં ખ્યાલ આવ્યો કે અત્યાર સુધી ખોટા ખોરાક ખાધા છે, આખું શરીર ખોટા ખોરાકથી બન્યું છે. તો હવે આપણે નવું જો એ ખાવા માંડીએ સાચો ખોરાક, તો જેમ માનો કે આપણે કીધું કે પેટ્રોલની ટાંકીમાં આપણે ડીઝલ નાખી રાખ્યું, કેરોસીન નાખી રાખ્યું, ચલાવી રાખ્યું અને ગાડી બગડી ગઈ. હવે આપણને ખબર પડી કે તો આપણી ભૂલ થઈ ગઈ. તો આપણે હવે એ ડીઝલ, કેરોસીન કે એવું ના નાખીએ અને હવે એની ટાંકીમાં પેટ્રોલ નાખીએ અને ચલાવીએ તો હવે ગાડી બરાબર ના ચાલે, કારણ કે આખું બધું સિસ્ટમ ધુમાડાથી, કાર્બન પાર્ટિકલથી બધી ભરાઈ ગઈ છે. એટલે પહેલાં એને સાફ કરવી પડે. એટલે અમે પછી એની ઉપર ધ્યાન આપ્યું. એટલે આજે આખી દુનિયાને બતાવીએ કે આખી દુનિયા ખોટું ખાય છે. સંસારી હોય કે સંન્યાસી, રાજા હોય કે રંક, બધા ખોટું ખાઈ રહ્યા છે. અને માટે બધા રોગી, ડોક્ટરો રોગી, વૈદો રોગી, બધા રોગી. તો એનું કારણ છે ખોટો ખોરાક. તો હવે ખોટો ખોરાક બદલીને સાચા ખોરાક ઉપર આવીએ તો કાંઈ તરત એવા સારા પરિણામ ન મળે. એટલે અમે શું પછી આ ગાડીના દાખલા ઉપરથી કે પહેલાં એને સાફ કરી નાખો. તો કઈ રીતે સાફ કરવું, એના 3 સાધનો જે દુનિયામાં છે એમાંથી અમે 3 જ પસંદ કર્યા. એક પસંદ કર્યું મોટું આંતરડું સાફ કરવાનું. મોટું આંતરડું કઈ રીતે? સાવ સાદી રીત કે પાછળથી મળદ્વારથી એક એવું સાધન છે ડબલું, એમાં નળી હોય, એનાથી પાણી મળદ્વારથી આંતરડામાં ચડાવીએ, ઊંધું ચડાવીએ. સામાન્ય રીતે આપણે મોઢેથી પીએ, પણ એને કરતાં આ આંતરડું સાફ કરવા નીચેથી આપણે ઉપર પાણી ચડાવ્યું, ત્યાં પછી શરીર રોકતું નથી. એટલું બધું દબાણ આવે, જે પ્રયોગ કરશો તો ખ્યાલ આવશે. અને એ વસ્તુ અહીંયા સુનિલભાઈ છે એ તમને સમજાવશે પણ ખરા અને એની આગળથી મળશે પણ ખરા. તો એ પ્રયોગ કરશો એટલે તમને ખબર પડશે, પછી તમે બીજાને કહેવા માંડશો કે આ તો કંઈક ખરેખર અદ્ભુત વસ્તુ છે. તો આંતરડું સાફ કરવું સાદા પાણીથી, એમાં કાંઈ નાખવાનું નહીં, કોઈ ઓહળિયા નહીં, કોઈ બીજી રસાયણો નહીં. અને પાણી એવું કે ઠંડુ પણ નહીં, ગરમય નહીં. આપણે હાથ બોળીએ તો આપણને ગરમ ના લાગે, ઠંડુ ના લાગે, એવું જેને આપણે હતપ કહીએ, વોર્મ વોટર, એવા પાણીથી આંતરડું સાફ કરવું, એને કહેવામાં આવે છે એનીમા. તો એ એનીમા લઈએ એટલે આંતરડું માટે સાફ થવા. સવાર સાંજ 2 વખત કરવા માંડીએ એટલે વળતા પાણી માંડે થવા રોગના, કારણ કે સફાઈ થવા માંડે. હવે એવું 2-3 મહિના કરીએ એટલે ઝાઝા ભાગનું આપણું આખું આંતરડું સાફ થઈ જાય. બીજી સફાઈ અમે એ બતાવીએ છીએ કે ખાવાથી આ બધું અંદર જમા થયું, અને ખાવામાં ખોટું ખાવાથી, ખાય છે તો બધા પ્રાણી, પણ સાચું ખાય છે એટલે એને પચી જાય, નીકળી જાય. આપણે ખોટું ખાય એટલે પચતું નથી ને ચોંટ્યું રહે છે, કબજિયાત થાય છે ને હળે છે ને વાતપીત કફ થાય છે ને બધા રોગો થાય, કીડા પડે છે, બધું થાય. તો હવે ખાવાનું બંધ કરીએ. ખાવાનું જેટલું આપણે બંધ કરશું એટલું આપણું શરીર છે એ ચલાવે છે અંદર બેઠો ભગવાન. આજે હું બોલું છું, તમે સાંભળો છો, બધું કોણ કરે? ભગવાન. બાકી તો શરીર તો હાડકા ને માંસ ને એવું છે. જો ભગવાન નીકળી જાય, પ્રાણ નીકળી જાય તો પછી ખાઈ શકતું નથી, બોલી શકતું નથી, સાંભળી શકતું નથી, હાલી શકતું નથી. એટલે ભગવાન કરે છે બધું. તો ભગવાનને આપણે મોકો આપવાનો સફાઈનો, એટલે કે આપણે ખાવા પીવાનું બંધ કરવું. એને આયુર્વેદમાં નામ આપ્યું છે લંઘન. લંઘન એટલે ન ખાવું ન પીવું. અને એને એલોપેથીમાં કહે છે ઓટોફેગી.
એટલે કે જ્યારે આપણે ખાવા પીવાનું બંધ કરીએ ત્યારે આપણું શરીર એની અંદર જે ગંદકી ભરી છે એ માટે ખાવા એટલે કે એને સાફ કરીને કાઢવા માટે, એટલે શરીર માટે સાફ થવા એક આંતરડું સાફ થાય, એક આખું શરીર નાના નાના કરોડો કણ છે એ બધા સાફ થાય. અને ત્રીજી સફાઈ એ હવે 8 કલાક આ ઉઠીને 8 કલાક કાંઈ ન ખાવું પીવું એને લાંઘણ કહીએ છીએ, લંઘન કહીએ છીએ, ઓટોફેગી કહીએ છીએ, ઉપવાસ કહીએ, ફાસ્ટિંગ કહીએ. તો ઉઠીને 8 કલાક અને આ કાયમી નથી કરવાનું. આ ત્રણેય વસ્તુ જે હું કહું છું એ જ્યાં સુધી આપણા શરીરમાં રોગો છે હટી જાય ત્યાં સુધી, અને એ મોટે ભાગે 3 મહિનામાં બધાને સારું થઈ જાય છે. અમે જોયું છે કોઈ પણ રોગ હોય તો 3 મહિના સુધી આ કરી જોઈએ અને પછી આપણે જાતે નક્કી કરવાનું કે હવે જરૂર છે તો થોડો સમય વધારે લંબાવવું, નથી જરૂર બંધ કરી દેવાનું. તો હવે શરીર નિરોગી થઈ ગયું, સાફ થઈ ગયું. હવે શું કરવાનું? તો હવે આપણે કરવાનું જે બીજા બધા પ્રાણી પોતપોતાનો ખોરાક ખાય છે એમ આપણે આપણો ખોરાક ખાવાનું ચાલુ કરવાનું. આપણો ખોરાક કયો એ આપણે જોઈ લીધું, કંદમૂળ, ફૂલ, ફળ, પાંદડા, પાણી વરસાદનું, અને શક્ય હોય ત્યાં સુધી હવા ખુલ્લી, પ્રકાશ, સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, આકાશ અને ધરતી, આટલાનું આપણે શક્ય હોય એટલું વધારે સેવન કરવું. એ પણ આપણો એક ખોરાક છે, એનાથી પણ આપણને ઘણો ફાયદો થાય છે. એટલે આ રીતે જો આપણે હવે જીવન જીવશું તો જિંદગીમાં કોઈ રોગ હવે નહીં આવે. અત્યાર સુધી જે ખોટું ખાધું, આ 3 રીતે મેં કીધું એમ સફાઈ કરીએ તો સફાઈમાં કચરો નીકળવાનું તો ક્યાંથી નીકળશે? કાં સંડાસથી, કાં પેશાબથી, કાં પસીનાથી, કાં નાકથી, શરદી સેરેખમ થઈને, કાં તાવ આવશે, કાં ચક્કર આવશે. એટલે જો આવું થાય, શરૂમાં થાય તો ડરવું નહીં, કારણ કે સફાઈ થાય છે, સારી વાત છે, સારું થઈ રહ્યું છે. તો આટલું જો આપણે કરશું ધીરજ રાખીને, ભગવાન પર ભરોસો રાખીને, તો જે કંઈ રોગ હશે જતા રહેશે. અને પછી જે ભગવાને આપ્યું આપણે માટે એ એવું ને એવું ખાવાનું, હવે આગ ઉપર ચડાવવાનું નહીં. અને જેમ બીજા પશુ પક્ષી ખાય છે એમ મોજ મજા મસ્તીથી ખાવું. અમે એમ જ ખાઈએ. આજે વર્ષ થઈ ગયા 33 અને આખી દુનિયામાં ફરીએ. સ્વાભાવિક છે આપણને તરત વિચાર આવે કે પેસ્ટિસાઇડ વાળું આવે છે, દવાના છંટકાવ વાળું, કેમિકલ વાળું, પણ શું કરવું, ક્યાં જવું? અમે એ જ ખાઈએ છીએ અને છતાંય કોઈ તકલીફ નથી. જો સારું મળે ઓર્ગેનિક આપણે પકાવી શકતા હોઈએ, વધારે સારું ન મળે તો બહુ ચિંતા નહીં. બસ જો આટલું આપણે ધ્યાનમાં રાખશું તો રોગી થઈ જશે. અને જે રોગી છે એના રોગ જતા રહેશે, નિરોગી થઈ જશે. અને જે નિરોગી છે એને રોગ આવશે નહીં, અને જે નિરોગી થઈ ગયો એને ફરી ક્યારેય રોગ નહીં થાય. આટલી સાવ સરળ વાત આપણે ગાડીના દાખલાથી જાણી. હવે માનો કે આપણી ગાડી આપણે માત્ર ને માત્ર પેટ્રોલથી જ ચલાવીએ છીએ, તોય આપણને ખબર છે કે અમુક 4-6 મહિના થાય એટલે એને સર્વિસિંગ કરાવવી પડે, કારણ કે અંદર ધુમાડો તો થાય જ છે, આગ તો થાય જ છે. એટલે અમુક સમયે તો એને સાફ કરવું જ પડે. એમ આપણે આપણો સાચો ખોરાક ખાશું ને તોય અંદર કચરો તો જમા થશે, પણ લાંબે સમય થશે. પછી એમ 4-6 મહિને આપણે નવરાત્રિ ઉપવાસ કરી લઈએ, દર 15 દિવસે એકાદશી વ્રત, રોજા કોઈ રાખતા હોય તો રોજા રાખે, જેને જે રીતે જૈનોના ઉપવાસ કરતા હોય એવા ઉપવાસ કરે. પણ ઉપવાસ કરતા રહીએ તો સફાઈ થતી રહે. બસ જો આમ સફાઈ કરતા રહીએ અને સાચું ખાતા રહીએ તો જિંદગીમાં પછી ક્યારેય કોઈ રોગ આવે નહીં. આટલી જે આખા પેલાનો કહીએ સાર, મારી જિંદગીનો આખી દુનિયામાં 33 વર્ષથી બધાને સમજાવે. મોટા મોટા ડોક્ટરો હોય, વૈદો હોય, મોટા દેશોમાં ગમે તે હોય, બધાને આટલી જ વાત સમજાવીએ છીએ. બધા જેટલા કરે છે એને ફાયદો થાય છે. આમાં કંઈ ન સમજાય એવું છે નહીં. અભણ માણસ સમજી શકે, નાદાન નાનું છોકરું પણ સમજી શકે એવી સાવ સીધી સાદી ને સરળ વાત છે. પણ હવે કરવાનું રહ્યું, જો આપણે કરીએ તો પરિણામ મળશે. બરાબર? તો લાંબુ કંઈ આમાં તો પછી જેટલું લાંબુ કરીએ એટલું થાય. જાજી વાતે ગાડા ભરાય. પણ શોર્ટમાં, ટૂંકમાં જેટલું જરૂરી હતું મેં આપની સમક્ષ રાખ્યું. તો આનાથી શું થશે? આપણો દેહ, આ જે કહીએ ને પહેલું સુખ નિરોગી કાયા, આપણો કાયા તો નિરોગી થઈ જશે, પણ પછી જેવું અન એવું મન. હવે મનમાં બદલાવ આવશે. તમે જુઓ, વાલીઓ લૂંટારો હતો,
પણ એને મન બદલી નાખ્યું, વિચાર બદલી નાખ્યા કોઈ સાધુ સંતે, એટલે ઋષિમુનિ થઈ ગયા. એમ અહીંયા આપણું અન્ન બદલશે એટલે મન બદલશે, મન બદલશે એટલે એની મેળે વિચારો બદલશે, અને વિચાર બદલશે એટલે આપણું વર્તન બદલી જશે, અને વર્તન બદલે એટલે આપણી આખી છાપ બદલી જશે. હા, ભલે આપણે લૂંટારા, ભલે આપણે ગુનેગાર, પણ આપણી છાપ એવી થઈ જશે કે હવે આપણને કોઈ ગુનેગાર કે લૂંટારા કે એ રીતે નહીં જુએ, કારણ કે આપણું વર્તન કહી દેશે. એટલે જેવું અન્ન એવું તન, તન સુધરી જશે, રોગ હટી જશે. જેવું અન્ન એવું મન, મન સુધરશે, વિચાર સુધરશે, વાણી સુધરશે, વર્તન સુધરશે, અને આપણી છાપ સુધરશે. એટલે આપણે કહીએ છીએ કે યુ આર વોટ યુ ઇટ. જેવું તમે ખાશો એવા તમે થાશો. એટલે ભોજનનું બહુ જ મહત્વ છે માનવ જીવનમાં. તો આ રીતે જો આપણે ખાશું તો તન બદલશે, મન બદલશે, વિચાર બદલશે, વર્તન બદલશે, આપણે ખુદ બદલી જશું. અને આ રીતે કરતાં કરતાં આપણે એક એવી કક્ષાએ પહોંચશું કે અધ્યાત્મ માર્ગે આપણે ઉન્નતિ કરશું. અને હું કોણ છું, હું શેને માટે આવ્યો છું, હું થોડો ઢોર છું, હું થોડો પશુ પક્ષી છું, મને તો માનવ દેહ મળ્યો છે, તો મારે એનો કેવો ઉપયોગ કરવો, આવું બધું આપણે વિચારતા થશું. અને આપણે સાચે રસ્તે ચાલશું. અને જેમ ઋષિમુનિ તપસ્વી એ રસ્તો પકડ્યો સાચો પ્રભુ પ્રાપ્તિનો, એમ આપણે પણ પછી સાચે રસ્તે આગળ વધશું. આટલો ટૂંક સાર સમય મર્યાદામાં મેં આપને કીધું.